નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું અને એકદમ ઢાબા સ્ટાઇલ લીલી ડુંગળીનું શાક બનાવતા શીખીશું, જે રોટલા સાથે પરોઠા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી બને એવું બને છે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ઢાબા સ્ટાઇલ લીલી ડુંગળીનું શાક। એકદમ ઢાબા સ્ટાઇલ લીલી ડુંગળીનું શાક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 250 ગ્રામ લીલી ડુંગળી પાંદડા સાથે લીધી છે, ધોઈ અને સાફ કરીને। આપણે 4 ચમચી તેલની જરૂર પડશે, એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। 1 કપ મેં પાણી લીધું છે, આપણે જરૂર મુજબ પાણીની જરૂર પડશે એટલા માટે। મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાના મોટા ટુકડા કરીને લીધા છે। 3 ચમચી મેં કોઈ પણ ગાંઠિયા આપણા ઘરમાં અવેલેબલ હોય તેનો અધકચરો ભૂક્કો કરીને લીધો છે। 2 ચમચી સિંગદાણાનો ભૂક્કો લીધો છે। 1 મોટી ચમચી ઝીણી સમારેલી લીલી કોથમીર, 4 થી 5 મીઠા લીમડાના પત્તા, દેશી લસણ મેં અહીંયા લીધું છે। 8 થી 10 નાની કળી છે એટલા માટે, મોટી હોય તો તમે 4 થી 5 કળી પણ લઈ શકો છો। મરચાં મેં લીધા છે મીડિયમ તીખા એવા, 3 મરચાંના ટુકડા કરીને લીધા છે। 1 ઇંચ આદુનો ટુકડો મેં ટુકડો કરીને લીધો છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી નમક, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, 1 નાની ચમચી આખું જીરું અને 1 ચમચી રાઈ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ઢાબા જેવું લીલી ડુંગળીનું શાક। હવે આપણે લીલી ડુંગળીના શાક બનાવવા માટે સૌપ્રથમ એની ગ્રેવીની પ્રિપરેશન કરી લેશું। તો મેં અહીંયા મિક્સર જાર લીધું છે, એની અંદર જે મીડિયમ સાઇઝના ટામેટાના મોટા ટુકડા કરીને લીધા હતા તે એડ કરી અને આપણે એની એકદમ પ્યોરી બનાવી લઈશું। અહીંયા મેં ટામેટાની પ્યોરી બનાવી લીધી છે, તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। અહીંયા મેં ટામેટાની પ્યોરી કાઢી લીધી છે, તો હવે મિક્સર જારમાં આપણે જે આદુ મરચાં લસણ લીધા હતા તે એડ કરી અને એની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા મેં મરચાં એડ કરી દીધા છે, હવે લસણ એડ કરી દઈશું અને આદુના ટુકડાને એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે અહીંયા જે લીલી ડુંગળી લીધી છે તેને આપણે સમારવાની છે। તો એના માટે અહીંયા મેં એક ચોપિંગ બોર્ડ લીધું છે, એની ઉપર આવી રીતે આપણે બધી લીલી ડુંગળીમાંથી લીલો અને સફેદ પાર્ટ છે તે બંને અલગ કરી અને પછી સમારવાના છે। તો આવી રીતે આપણે બધી જ ડુંગળીનો લીલો અને સફેદ પાર્ટ અલગ કરી લઈશું। અહીંયા મેં ડુંગળીનો લીલો અને સફેદ પાર્ટ અલગ કરી લીધો છે। તો હવે આપણે ડુંગળીને આવી રીતે વચ્ચેથી કાપા કરી અને આવી રીતે આપણે બધી જ ડુંગળીના પહેલાં સફેદ પાર્ટને ઝીણો ઝીણો આવી રીતે સમારી લેશું। તો આપણે આવી રીતે બધી જ ડુંગળીનો સફેદ પાર્ટ સમારી લેવાનો છે। અહીંયા મેં લીલી ડુંગળીના વ્હાઈટ પાર્ટને સમારી લીધો છે, તો હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું। હવે આપણે અહીંયા જે લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ કાઢ્યો હતો તેને પણ આપણે ચપ્પા વડે આવી રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો છે। તો આપણે આવી રીતે ચપ્પા વડે ગ્રીન પાર્ટને પણ ઝીણો ઝીણો સમારી લેશું। મેં અહીંયા લીલી ડુંગળીના ગ્રીન પાર્ટને પણ સમારી લીધો છે, તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે શાકનો વઘાર કરવાનો છે, તો એના માટે હું અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક નોનસ્ટિક પેન રાખી દઈશ અને હવે આપણે એની અંદર 4 ચમચી તેલ એડ કરી દઈશું અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો તેલની અંદર અહીંયા જે મેં 1 ચમચી રાઈ લીધી હતી તે હું એડ કરી દઈશ અને રાઈ વ્યવસ્થિત તતડી જાય પછી આપણે એની અંદર જીરું એડ કરવાનું છે। તો અહીંયા મેં જીરું લીધું હતું તે હું એડ કરી દઈશ અને જીરું અને રાઈને વ્યવસ્થિત રીતે આપણે સાંતળવા દેવાના છે। હવે અહીંયા જે મીઠા લીમડાના મેં પત્તા લીધા હતા તે હું એડ કરી દઈશ। અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે પણ એડ કરી દઈશ અને અહીંયા મેં જે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી હતી તે આપણે એડ કરી દેવાની છે અને આપણે તેલની અંદર આદુ મરચાં લસણની પેસ્ટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને સાંતળી લેવાની છે। આદુ મરચાં લસણની પેસ્ટ સંતળાઈ ગઈ છે, તો આપણે જે ડુંગળીનો વ્હાઈટ પાર્ટ ઝીણો ઝીણો સમાર્યો હતો તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું તેલની અંદર વ્યવસ્થિત રીતે અને થોડીવાર એને આવી રીતે તવીથા વડે કે ચમચા વડે ચલાવતા આપણે એને થોડીવાર માટે પકવવા માટે રાખી દઈશું। 1 થી 2 મિનિટ મેં ડુંગળીના વ્હાઈટ પાર્ટને સાંતળી લીધો છે। તો હવે આપણે જે અહીંયા 2 ટામેટાની પ્યોરી કરી હતી તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા જે આપણે નમક લીધું હતું તે હું એડ કરી દઈશ અને અહીંયા મેં જે હળદર લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા જે લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા ધાણા જીરું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને બધી જ મસાલાને અને આપણે ટોમેટાની પ્યોરીને બંનેને
ડુંગળીમાં મિક્સ કરી દેવાની છે અને થોડીવાર માટે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું. અહીંયા શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે જે અહીંયા ડુંગળીનો ગ્રીન પાર્ટ સમાર્યો હતો ઝીણો ઝીણો તે એડ કરી દઈશું અને એને પણ વ્યવસ્થિત રીતે આપણે શાકની અંદર મિક્સ કરી દેવાનો છે. તો અહીંયા આપણે બધો જ ગ્રીન પાર્ટ એડ કરી દઈશું અને હવે આપણે એને તવીથા વડે કે ચમચા વડે શાકની અંદર વ્યવસ્થિત રીતે બધે જ મિક્સ થઈ જાય તેવી રીતે મિક્સ કરી લેવાનો છે. તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરો. તો હવે આપણે બધો જ અહીંયા લીલા પાંદડાનો જે લીલી ડુંગળીનો ભાગ છે તે મેં ગ્રેવી અને શાકની અંદર મિક્સ કરી લીધો છે. તો હવે આપણે એની અંદર થોડું અડધો કપ જેટલું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું. તો અહીંયા પાણી મેં એડ કરી દીધું છે તો પાણીને આપણે આવી રીતે ચમચા વડે મિક્સ કરી લઈશું અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે પકાવી લઈશું. બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લઈશું. આપણા શાકમાંથી પાણી જે આપણે એડ કર્યું હતું તે બધું શોષાઈ ગયું છે અને આપણું લીલી ડુંગળી જે છે બધી તે મસ્ત પાકી ગઈ છે. તો હવે આપણે એની અંદર જે આપણે ગાંઠિયાનો ભૂકો, સિંગદાણાનો ભૂકો તે લીધો હતો તે એડ કરી દેવાનો છે. તો અહીંયા મારી પાસે ભાવનગરી ગાંઠિયા હતા એનો મેં 3 ચમચી અધકચરો ભૂકો કરીને લીધો હતો તે હું એડ કરી દઈશ. અહીંયા મેં સિંગદાણાનો ભૂકો કરીને લીધો હતો તે હું એડ કરી દઈશ અને અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો તે એડ કરી દઈશ અને હવે અહીંયા આપણે બધી જ વસ્તુને શાકની અંદર મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શાકમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને પકાવી લઈશું. અહીંયા આપણા શાકમાં તેલ છૂટું પડી અને ઉપર આવવા લાગ્યું છે અને આપણું શાક પરફેક્ટ પાકી અને રેડી થઈ ગયું છે. તો હવે આપણે શાકને સર્વિંગ બાઉલમાં કાઢી અને શાકને કોથમીર અને લીલી ડુંગળીના લીલા પાંદડાના ગાર્નિશ કરી અને આપણે એને સર્વ કરી લઈશું. આ શાકને તમે રોટલા સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે, રોટી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું. એકદમ ઢાબા સ્ટાઇલથી બનતું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવું લીલી ડુંગળીનું શાક અહીંયા તૈયાર છે. તો તમે પણ આ લીલી ડુંગળીનું શાક ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.